નમસ્કાર દર્શક મિત્રો, પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર। કચ્છના દયાપર તારીખ 10 લખપત તાલુકામાં આવેલા મુખ્ય મથક દયાપરથી 1 કિલોમીટરના અંતરે આવેલા કમલેશ્વર મહાદેવ મંદિરની સામે આવેલા કલ્પવૃક્ષમાં ખીલ્યું પુષ્પ ફૂલ। આ અંગે દયાપર કમલેશ્વર મંદિરના પૂજારી પિયુષગીરી ગોસ્વામીએ ટીવી ન્યૂઝ સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે આ કલ્પવૃક્ષ 500 વર્ષથી પૂજા થાય છે અને આ કલ્પવૃક્ષમાં પહેલા ફૂલ આવે છે, પછી પાન આવે છે અને આ કલ્પવૃક્ષ આખા ભારતમાં માત્ર 2 જગ્યા છે, દયાપર કમલેશ્વર મહાદેવની સામે છે અને બીજું હિમાલય પ્રદેશના આવેલા ચંબા જિલ્લાના ઓમા ગૌરીના મંદિરમાં છે અને કલ્પવૃક્ષ સાચા મનથી કલ્પના કરો અને લાખો માણસોની મનોકામના પૂર્ણ થાય છે। દર્શન સોની મિત્રો, આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો, જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે। જય મહાદેવ। મારું નામ પિયુષગીરી ચંચલગીરી ગોસ્વામી, શ્રી દયાપર કમલેશ્વર મહાદેવ પૂજારી શ્રી। આ કલ્પવૃક્ષ છે। કલ્પવૃક્ષ 500 વર્ષથી પૂજા થાય છે આનામાં, અને આવા વૃક્ષ ફક્ત 2 જ છે, એક દયાપર કમલેશ્વર મહાદેવ મંદિરે અને બીજો છે હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાં ઉમાગૌરી મંદિરમાં આવેલ છે। આનામાં પહેલાં ફૂલ આવે છે અને પછી પાન આવે છે। એ કલ્પવૃક્ષ એ નીચે જે તમે સાચા મનથી કલ્પના કરો એ પૂરી પણ થાય છે અને લાખો માણસોની મનોકામના પણ પૂરી થઈ છે।